નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। પુણેમાં બસમાં દુષ્કર્મના કેસમાં પોલીસને મોટી સફળતા મળી। દુષ્કર્મના આરોપીને પુણેના શિરૂરમાંથી ઝડપી પાડવામાં આવ્યો, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ભારત અને યુએન વચ્ચે હિન્દી સંયુક્ત રાષ્ટ્ર પ્રોજેક્ટને નવીનીકરણ કરવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। પાકિસ્તાન, નેપાળ અને તિબેટમાં ભૂકંપના આંચકા અનુભવાયા। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી। જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા, શ્રીનગર બરફની ચાદરમાં ઢંકાયું। પોસ્કો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ, એક જ દિવસમાં 7 દુષ્કર્મીઓને આજીવન કેદની સજા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે। નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે। ધોરણ 1, 6 થી 8 અને 12ના પુસ્તકો બદલાશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવા પ્રકરણો ઉમેરાશે। ગુજરાત રાજ્યના તાપમાનમાં સામાન્યથી 2 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે આગામી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।